राष्ट्रीय विद्यार्थी दिवस के अवसर पर परियारी ग्राम पंचायत द्वारा कक्षा 10 में अध्ययनरत एवं कक्षा 10 उत्तीर्ण विद्यार्थियों के लिए शैक्षणिक भ्रमण का आयोजन किया गया। इस पहल का उद्देश्य विद्यार्थियों को दमन जिले में उपलब्ध उच्च शिक्षा एवं करियर के विभिन्न अवसरों से परिचित कराना था। कार्यक्रम में परियारी क्षेत्र के सरपंच भाविक हलपति भी उपस्थित रहे और विद्यार्थियों का उत्साहवर्धन किया। भ्रमण के दौरान विद्यार्थियों ने दमन के इंजीनियरिंग कॉलेज, डिप्लोमा कॉलेज, नर्सिंग कॉलेज, ITI सहित विभिन्न शैक्षणिक संस्थानों का दौरा किया। संस्थानों के विशेषज्ञों ने विद्यार्थियों को उपलब्ध पाठ्यक्रमों, करियर विकल्पों तथा प्रवेश प्रक्रिया के बारे में विस्तार से जानकारी दी। विद्यार्थियों ने इस शैक्षणिक भ्रमण को उपयोगी बताते हुए कहा कि इससे उन्हें भविष्य की पढ़ाई और करियर की दिशा तय करने में मदद मिलेगी। साथ ही उन्होंने इस पहल के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी तथा केंद्र शासित प्रदेश के प्रशासक श्री प्रफुल्ल भाई पटेल के प्रति आभार व्यक्त किया। भाई जब भी आप अपना एक करियर ऑप्शन इधर बिजनेस में बताएंगे, पीछे की तरफ ये पूरा बिल्डिंग जो हमारे वर्कशॉप में सिविल के ऊपर प्लास्टिक ये बता देंगे क्या होता है। अब आपने सपोज हमने मेडिकल इंजीनियरिंग में आ गए, अब બધા ये उगेला છે બધા લેન્સમાં अलग-अलग। સૌપ્રથમ તો પહેલાં આજે છે ને રાષ્ટ્રીય આપણો વિદ્યાર્થી દિવસ છે, તો એની બધા જ વિદ્યાર્થીઓને શુભકામના। અને આજના દિવસ માટે મેં પહેલાં પણ સ્ટુડન્ટ સાથે પ્રોમિસ કરી હતી કે જે પણ 10મા ધોરણમાં આપણા છોકરા જે ભણી રહ્યા હતા, એક્ઝામ આપી રહ્યા હતા, એમને અમે દહીં સાકર ખવડાવી એમને એક્ઝામ અપાવી હતી। એ સમયે એમને પ્રોમિસ કરવામાં આવી હતી કે આપણે એજ્યુકેશન ટૂર કરશું, તેમ બધા પાસ થઈ જયું। અને અમે જોયું છે કે અમારે ત્યાં 23 સ્ટુડન્ટ હતા, એમાંથી 22 પાસ થઈ ગયા છે। અને જે પાસ થયા છે એને સાથે અને અત્યારે જે હાલ રનિંગ છે 10મા ધોરણમાં જે ભણી રહ્યા છે એમને સાથે લઈને અમે એન્જિનિયરિંગ કોલેજ, ITI, નર્સિંગ કોલેજ, પોલિટેકનિક કોલેજની વિઝિટ કરવા માટે નીકળ્યા છે। એનું ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે જેમ આપણે ભૂતકાળમાં ભણ્યા છે, આપણને ખબર હતી કે 10મા પછી શું કરવું, કારણ કે આપણને ખબર જ ન હતી કે 10મા પછી શું કરાય, એન્જિનિયરિંગ કરવું, મેડિકલમાં જવું કે કંઈક બીજા ફિલ્ડમાં જવું, આપણા મા બાપને પણ નહીં ખબર હતી। પણ આપણે એ છતાં પણ થોડું ઘણું ભણી ગયા। હું પણ આ જ સ્કૂલનો સ્ટુડન્ટ છું, કોલેજનો સ્ટુડન્ટ છું। આજે અહીં આવીને જોયું એમ કે ખરેખર તમારા માધ્યમથી આપણા પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈને ધન્યવાદ કરવાનું અમે મન થાય છે, કારણ કે આ જે કોલેજ બની છે, જ્યારે અમે ભણતા ત્યારે કોલેજની કેવી હાલત હતી, ને આજે તમે જોઈ શકો કે આ એન્જિનિયરિંગ કોલેજ અને આ પોલિટેકનિક જે આ દશા બની છે અને એની દિશા બદલેલી છે, એ એવા સાહેબને ધન્યવાદ। આપણા રાષ્ટ્ર દેશના જે આપણા વડાપ્રધાન છે એમને પણ ધન્યવાદ કે આપણા નાના પ્રદેશમાં આટલી મોટી કોલેજ આપણે વિકસિત કરી છે। અને અલગ અલગ ફેસમાં જોયું છે, અત્યારે અમે નર્સિંગ કોલેજ પણ જઈને આવ્યા છે, ત્યાં પણ છોકરાઓને ઘણી જાણકારી મળી છે કે ફક્ત નર્સિંગ નથી બનવું, ફક્ત ડૉક્ટર નથી બનવું, પણ એની સાથે સાથે હોસ્પિટલમાં જે પણ જે કામ કરે છે બધા, કે લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, એ બધી અલગ અલગ ફેકલ્ટી છે ભણવા માટેની, તો એ બધી જ આપણી ત્યાં ઉપલબ્ધિઓ છે, એ ભણવા માટે બતાવવા માટે છોકરાઓને લાવ્યા છે। બીજું આપણે જોઈએ છે કે પોલિટેકનિકમાં આવ્યા છે તો એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગમાં આપણે જોઈએ કેમિકલ, સિવિલ છે, મિકેનિકલ છે, કોમ્પ્યુટર છે, પછી આપણે અત્યારે ફેશન ડિઝાઇનિંગ છે અહીંયા। તો આ બધું છોકરાઓ ભણતા થાકી જાય અને ખબર પડે કે કયા કોર્સીસમાં મારે ક્યાં રુચિ છે, એ બતાવવા માટે અહીંયા આવ્યા છે।